મારું નામ વિમલ ચુડાસમા છે, નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ કાલના દિવસ હમણાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને સતત 24 કલાકથી વરસાદ બંધ છે, છતાં પણ નગરપાલિકાની સામે પાણી ભરાયેલા હતા, બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયેલા હતા અને પાછળ જે સોસાયટી 8 નંબર વોર્ડમાં આવેલું છે, જે કોમ્પ્લેક્સ અમરદીપ કોમ્પ્લેક્સ આવેલું છે, ત્યાં પાણી ભરાય, ત્યાંના લોકો પણ મારી પાસે આવેલા હતા। વોર્ડ નંબર 5, 6, વોર્ડ નંબર 2, 3, 1 અને વોર્ડ નંબર 10માં જે સટ્ટા બજાર આવેલું છે ત્યાં પણ પાણી ભરાયેલા હતા। ત્યારે મેં ચીફ ઓફિસરને અને સાથે નગરપાલિકાના સત્તાધીશોને સાથે લઈ અને તે વિસ્તારો બતાવ્યા અને ત્યાં કામગીરી તાત્કાલિક ધોરણ કરવા માટે થઈને કાલ રાતના પણ મેં કીધેલું, આજે સવારના બધાને સાથે લઈને વહેલી તકે લોકોને નિવારણ આવે એના માટે થઈ અને તેમને બતાવ્યું છે, એમને પરિસ્થિતિ સમજાવી છે કે ક્યાંથી ક્યાં પાણીનો નિકાલ થાય અને જે આ ગંદકીવાળો છે, ગટરો છે, લોકો રહી રહ્યા છે, જેને સફાઈ કરવામાં આવે, જેનેથી રોગચાળો ન ફેલાય, તેના કારણે તાત્કાલિક ધોરણે આ કામગીરી સંપૂર્ણ રીતે ચાલુ કરવામાં આવી છે અને વહેલી તકે લોકોનું નિવારણ આવે અને ફરી પાછો વરસાદ આવે અને લોકો આ સમસ્યામાં ન આવે એવી તેમને સૂચના પણ આપી છે। એ લોકો મને બાંહેધરી પણ આપી છે અને તમામ લોકો લાગી ગયા છે, પણ કામ કરે છે અને પણ કામ એવી રીતે થવું જોઈએ કે ફરી પાછો લોકોને સમસ્યા ન થાય, એના માટે થઈ અને સંપૂર્ણ રીતે અમને બાંહેધરી આપી કે 24 કલાકમાં કામગીરી કરી આપશું। હા, એના માટે થઈને તમને ખ્યાલ હશે કે પરમ દિવસે રિજનલ કમિશનરશ્રીની મિટિંગ હતી, વર્ચ્યુઅલ મિટિંગ હતી અને વર્ચ્યુઅલ મિટિંગમાં તમામ વસ્તુઓ મેં ધ્યાન દોરેલી કે આ પરિસ્થિતિ છે, એક ધારાસભ્ય તરીકે પત્ર લખીએ છીએ, તેમને ધ્યાન દોરીએ છીએ કેવી રીતે કરવું છે, રૂબરૂ લઈને જાઉં છું, છતાં પણ નથી થતું। રિજનલ કમિશન દ્વારા પણ તેમને તાત્કાલિક ધોરણે મારી સાથે રહી અને જે સમસ્યાઓ જે બતાડવું છે તાત્કાલિક ધોરણે નિવારણ કરવા માટે થઈને મારી સાથે તેમને આદેશ કરેલો। એ મુજબ ચીફ ઓફિસરને બધા સાથે જ આવેલા, બધાને બતાવેલું કે 24 કલાક થયું છે, છતાં પણ હજી પણ એની પરિસ્થિતિ છે, ત્યારે તંત્ર હવે જાગ્યું છે અને બધી જગ્યાએ જે મશીનરો એને લગાવી છે, હવે જોઈએ છે કે આ મશીનરો લગાવી છે એ સંપૂર્ણ રીતે કામ જે પ્રમાણે કરવું જોઈએ, જે પ્રમાણે કીધું હશે એ પ્રમાણે કરશે તો સંપૂર્ણ વેરાવળ પાટણ ભીડિયાના લોકોને તકલીફ નહીં પડે અને પાણીથી અને જે વરસાદના જે પાણીના કારણે જે લોકોના ઘરમાં પાણી ઘૂસી રહ્યું છે એનાથી નિવારણ આવશે। હવે જે તંત્ર દ્વારા છે એમની જિમ્મેદારી છે, નગરપાલિકાની જિમ્મેદારી છે, નગરપાલિકાની જિમ્મેદારી સંપૂર્ણ રીતે જો નિભાવશે તો એમાં સંપૂર્ણ રીતે લોકોને રાહત મળશે। અને એ સિવાય પણ મેં જે ફ્લાયઓવર 2 ચાલી રહ્યા છે એનું પણ ત્યારે રિજનલ કમિશનરને કીધું, એને પણ કીધું કે અઠવાડિયામાં તેમને કીધું છે કે એનો રિપોર્ટ મને આપો। મેં એમને પણ કીધું છે કે આ જે તિલક મિલ વાળું છે બિનકાયદેસર છે, તમે કેમ એને નથી પાડતા? કારણ કે મને તપાસમાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દેદારનું છે, એના કારણે એ પાડવામાં નથી આવતું। પણ મેં એને કીધું કે તમે નોકરી કરતા હોય છે, નોકરી કરતા હોય ને જો તમે પોતે નોકરિયાત થઈને આ ન કરી શકતા હોય તો તમારે ખરેખર રિઝાઇન દઈ દેવું જોઈએ અને નો તમે હોય તો જેસીબી લઈને તમે અધિકારી આવો, પેલો છે જેસીબી હું પાડી નાખવામાં આવું। ત્યારે એ લોકો ખાતરી આપી કે